અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કર્યો છે, ત્યારે અહીં પોલીસ પણ પહોંચી ચૂકી છે। લાલગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે છે। સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના સામે આવી છે। લોકોને શાંતિ જાળવવા માટે પોલીસે અપીલ કરી છે। ઉલ્લેખનીય છે કે લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો। કેટલાક અસામાજિક તત્વો દ્વારા અશાંતિ ગણેશ પંડાલમાં પથ્થર મારતા ડખો થયો, તો સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ પણ કરવામાં આવ્યો છે। લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે। ગણેશ પંડાલમાં જે પ્રકારથી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો, જે બાદ પોલીસ ત્યાં પહોંચી ગઈ છે અને અસામાજિક તત્વોને કહી શકાય કે તેમની ધરપકડ કરવામાં આવી છે। કીર્તેશ જોડાયા છે ફોન લાઈન પર વધુ માહિતી આપવા માટે। કીર્તેશ, શું છે સમગ્ર મામલો? ગણેશ પંડાલમાં અશાંતિ ફેલાવવાનો જે પ્રયાસ થયો છે? બિલકુલ, સુરતના સૈયદપુરા વિસ્તારની આ ઘટના છે। મુસ્લિમ સમાજના કોઈ યુવકે ગણપતિ મંડપ પર પથ્થર માર્યા હોવાની વાત વહેતી થવા પામી છે। સ્થાનિક પોલીસની મદદથી એક યુવકને ઝડપી પાડવામાં આવ્યો છે। જોકે ગયા વર્ષે પણ આ ગણપતિ મંડપ પર આ પ્રકારે પથ્થરમારા કરવામાં આવ્યા હોવાની વાત સામે આવી છે। ત્યારે જે હિન્દુ સંગઠનો જે ગણપતિ સ્થાપકો છે તેઓએ પોલીસ સ્ટેશન પહોંચી હંગામો મચાવ્યો છે। જોકે તે વિસ્તારના ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે, લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, કારણ કે આ વિસ્તાર સૈયદપુરા લાલગેટ પોલીસ સ્ટેશનની વિસ્તારમાં આવતો છે અને ત્યાં હિન્દુ અને મુસ્લિમ બંને કોમ્યુનિટીના લોકો રહે છે। એટલે કે મામલો બિચકાયા હોવા સાથે પથ્થરમારાની જે વાત છે તેને લઈને મામલો ગરમાઈ રહ્યો છે। અલગ અલગ પંડાળોના જે ગણપતિ સ્થાપકો છે ત્યાં પહોંચી રહ્યા છે। પોલીસનો મોટો કાફલો ત્યાં આગળ ખડકી દેવામાં આવ્યો છે, પણ સાચી હકીકત શું છે તે જાણવા નથી મળી। માત્ર એક જ વાત અત્યારે આવી છે કે કેટલાક યુવકો દ્વારા ગણપતિ પંડાલ પર પથ્થરમારો કરવામાં આવ્યો છે અને આ યુવકો નહીં પણ આ કોઈ બાળકો હોવાની વાત પણ એક બાજુ આવી રહી છે। એટલે કે સમગ્ર ઘટના પોલીસ આ મામલે પડદો ઉઠશે તો ખ્યાલ આવશે, પણ હાલ આ મામલાને લઈને ગણપતિ પંડાલમાં કહી શકાય ચકચારમાંથી જવા પામી છે। લોકોના ટોળા પોલીસ સ્ટેશન પહોંચી ગયા છે અને બૂમાબૂમ કરતા હોય તેવા દ્રશ્યો સામે આવ્યા છે। બિલકુલ કીર્તેશ, જે દ્રશ્યો અહીંયા સામે આવી રહ્યા છે, મોટી સંખ્યામાં લોકો પણ એકત્રિત થયા છે। જે અસામાજિક તત્વો હતા તેઓ કોણ હતા અને હવે પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે? સાથે સાથે તહેવારનો માહોલ છે, તો આગળના સમય માટે શું તૈયારી? બિલકુલ, આ જે વિસ્તાર છે મેં પહેલા જ કીધું, હિન્દુ અને મુસ્લિમ સમાજના બંને કોમ્યુનિટીના લોકો રહે છે। એટલે કે આ વિસ્તારમાં પોલીસનું સતત પેટ્રોલિંગ રાખવામાં આવી રહ્યું છે। સતત પોલીસ દ્વારા કહી શકાય કે અલગ અલગ પંડાળો પાસે ચેકિંગ કરવામાં આવી રહ્યું છે, પણ જે પ્રકારે આ યુવકોએ ગઈકાલે પથ્થર માર્યા હોવાની વાત સામે આવી છે અને આજે પાછા એ યુવકો ત્યાં પથ્થર સ્થાનિક લોકોએ તેમને પકડી પાડ્યા હતા। ઘટનાની જાણ થતા પોલીસ પહોંચી છે, કેટલાક લોકોને અટકાયત કરી તેમની પૂછપરછ ચાલી રહી છે, પણ હિન્દુ સંગઠનોનું કહેવું છે કે આ યુવકોએ ગયા વર્ષે પણ આ જ પ્રકારે પંડાળ ઉપર પથ્થરમારો કર્યો હતો। ગયા વર્ષે તો આ મામલે કંઈ ધ્યાન નતું આપ્યું, પણ આ વર્ષે પણ આ પ્રકારનું જે કૃત્ય કરવામાં આવ્યું છે, કારણ કે ધાર્મિક આસ્થાનો વિષય છે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર ગણપતિનો કહેવામાં આવે છે અને ધાર્મિક કાર્યક્રમ ચાલતા હોય તે દરમિયાન જે રીતે કાકડી ચારો કરવામાં આવ્યો છે તેને લઈને હવે પોલીસનો મોટો કાફલો પહોંચ્યો છે, પૂછપરછ ચાલી રહી છે, પણ લોકો બેકાબુ બન્યા છે, કારણ કે ગયા વર્ષની ઘટના અને આ વર્ષે પણ આ જ પ્રકારની ઘટના બની છે। જે પ્રકારે યુવક છે તેની હજુ ઓળખ થઈ નથી। સ્થાનિક લોકોની વાત માનીએ, સૂત્રોની વાત માનીએ તો મુસ્લિમ કોમ્યુનિટીના આ યુવક હતો તો બાળકે પથ્થર માર્યા હોવાની વાત છે। અત્યારે પોલીસ પૂછપરછ કરી રહી છે અને ટૂંક સમયમાં આ મામલે પોલીસ ખુલાસા કરશે, પણ અત્યારે આ મામલાને લઈને જે રીતે મામલો બિચકાયો છે, લોકોના ટોળા એકત્ર થયા છે અને પોલીસ સ્ટેશનના ઘેરાવો સાથે ત્યાં આગળ માથાકૂટ કરતા જોવા મળી રહ્યા છે, કારણ કે ગણપતિનો તહેવાર છે, લોકો 12 વાગ્યા સુધી અલગ અલગ પંડાળો પર ભગવાન ગણેશના દર્શન કરવા નીકળતા હોય છે અને તે સમયે આવો કાકડીચારો ચોક્કસ કહી શકાય શાંતિ દોરવાનો એક પ્રયાસ કરવામાં આવ્યો છે। બિલકુલ, પોલીસ ચોકીનો પણ કીર્તેશ જે પ્રકારથી ઘેરાવ કરવામાં આવ્યો છે, તો અત્યારે જે મામલો છે તે વધુ બિચકી રહ્યો છે, કારણ કે દ્રશ્યોમાં સામે આવી રહ્યું છે કે ખૂબ જ મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે, પોલીસને પણ કંટ્રોલ કરવામાં મુશ્કેલી થાય। બિલકુલ, જે પ્રકારે મેં પહેલા જ કીધું, અહીંયા બંને કોમ્યુનિટી ના લોકો અહીંયા રહે છે અને જે પ્રકારનો આ મામલો સામે આવે છે, કારણ કે હિન્દુઓનો સૌથી મોટો તહેવાર કહેવાય છે। વિઘ્નહર્તા ભગવાન ગણેશની સ્થાપના કરવામાં આવી છે, 10 દિવસ તેમની પૂજા અર્ચના કરવામાં આવતી હોય છે, ત્યારે હિન્દુ લોકો સાથેની ધાર્મિક લાગણી જે રીતે દુભાય છે તેને લઈને આ મામલો બિચકાયો છે, પણ જે પ્રકારની આ ઘટના છે, આરોપી પકડાઈ ચૂક્યા છે, તેની પૂછપરછ ચાલી રહી છે, તેઓ કોણ છે, તેમના કૃત્ય કેમ કર્યું છે, પોલીસ કઈ સમજે એ પહેલા લોકોના ટોળા પહોંચી ગયા છે। પોલીસને તેમની કામગીરી કરવા દેવામાં આવતી નથી અને ખાસ કરીને એ વિસ્તારના ધારાસભ્ય છે કાંતિભાઈ બલર છે, તેઓ પણ તાત્કાલિક ત્યાં પહોંચી ચૂક્યા છે અને તેઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે।
બિલકુલ, ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે કીર્તેશ, પરંતુ અત્યારે જે ટેન્શનનો માહોલ છે, પોલીસ દ્વારા શું કાર્યવાહી કરવામાં આવી રહી છે કે મામલો વધુ ન બિચકે? કારણ કે બંને તરફથી જે પ્રકારથી અહીંયા સામે આવી રહ્યું છે કે બંને જે પક્ષો છે તેમણે પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો છે ને ટોળા રસ્તા પર પણ ઉતરી આવ્યા છે. પોલીસને પણ શાંતિ જાળવવા માટે અપીલ કરવી પડી રહી છે કીર્તેશ. બિલકુલ, પોલીસ સાથે ધારાસભ્ય ત્યાં આગળ શાંતિ જાળવવા માટે લોકોને અપીલ કરી રહ્યા છે, પણ લોકો સમજવા તૈયાર નથી. કારણ કે મેં પહેલા જ કીધું, હિન્દુ લોકોનો સૌથી મોટો તહેવાર કહેવાય, લોકોની લાગણી સાથે જોડાયેલો આ તહેવાર છે. અને જે પ્રકારે અહીંયા માથાકૂટ થઈ છે, એટલે કે પોલીસ અને સ્થાનિક નેતાઓ લોકોને સમજાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, પણ લોકો સમજવા તૈયાર નથી. કારણ કે ગણપતિનો તહેવાર ચાલી રહ્યો છે, તેમની આસ્થાનો વિષય છે, અને તે પંડાળ ઉપર જયારે પથ્થરમારો કરવામાં આવ્યો હોય, કારણ કે સ્થાનિક લોકોનું કહેવું છે કે ગયા વર્ષે પણ અહીંયા આ જ પ્રકારે પથ્થરમારો કરવામાં આવ્યો હતો, પણ ગયા વર્ષે મામલો નતો વિચકાયો. પણ ગઈકાલે બી પથ્થરમારો કર્યા બાદ યુવકો આજે પાછા પહોંચ્યા હતા, જેને લઈને લોકો ઉશ્કેરાયા છે. પોલીસની કાર્યવાહી ચાલુ છે, પણ લોકો સમજવા તૈયાર નથી. કારણ કે લોકોની ધાર્મિક જે લાગણી છે તે દુભાઈ છે, તેને લઈને લોકો બેકાબુ બન્યા છે. લોકો શાંતિ રાખવાની અપીલ પોલીસ કરી રહી છે. આજુબાજુના નજીકના પોલીસ સ્ટેશનનો પોલીસનો મોટો કાફલા વિસ્તારમાં ખડકી દેવામાં આવ્યો છે, પણ લોકો સમજવા તૈયાર નથી. અને જે પ્રકારની ઘટના છે, ચોક્કસ કહી શકાય કે શાંતિ દોડવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો હતો તે પ્રકારનું માહોલ બન્યો છે. અને ઉચ્ચ અધિકારીઓ પણ અત્યારે કહી શકાય ઘટના સ્થળે જવા રવાના થયા છે. બિલકુલ કીર્તેશ, લોકોએ જે પ્રકારથી યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે ને લોકો દ્વારા એ પણ વાત કરવામાં આવી રહી છે કે આ જ કેટલાક શખ્સો હતા કે જેમણે ગત વર્ષે પણ કહી શકાય કે શાંતિ દોડવાનો પ્રયાસ કર્યો હતો. તો તે અંગે પોલીસ શું કહી રહી છે? આપની કોઈ વાતચીત થઈ હોય પોલીસ સાથે? બિલકુલ, સ્થાનિક લોકોએ પોલીસને જાણ કરતા પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી ગઈ હતી. યુવકને ધરપકડ કરી તેની પૂછપરછ કરવામાં આવી રહી છે. તેને આ કૃત્ય કેમ કર્યું, ગયા વર્ષે કર્યું હતું કે કેમ, અને ગઈકાલે આ યુવકો હજુ તો પોલીસ કઈ સમજે કોઈ બાબતે તપાસ કરી. પહેલા એ લોકોએ જે પ્રકારે પોલીસ સ્ટેશનનો ઘેરાવો કરી અને હંગામો મચાવ્યો છે, જેને લઈને લોકોને શાંત કરવાનું કામ પોલીસ કરી રહી છે, ત્યારે ચોક્કસ કહી શકાય કે પોલીસને થોડોક સમય આપવામાં આવે તો પોલીસ આ મામલે કોઈ તપાસ કરી આરોપીને સજા થાય તે પ્રકારનો પ્રયાસ કરે. પણ અહીંયા તો પોલીસની કામગીરી ન થાય તે પ્રકારનું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું છે. અને જે રીતે લોકો હંગામો મચાવ્યો છે, એટલે કે પોલીસ લોકોને કંટ્રોલ કરવાનો પ્રયાસ કરી રહી છે. અને જે પ્રકારે આ વાત વાયુ વેગે સુરતમાં પસરી છે, જેને લઈને અલગ અલગ આયોજકો છે કે જે હિન્દુ સંગઠનો છે, તે તાત્કાલિક પોલીસ સ્ટેશન પહોંચી રહ્યા છે. એટલે કે મોટો લોકોનો સમૂહ ત્યાં પહોંચ્યો છે, અને લોકો જે પ્રકારે ત્યાં આગળ હંગામો કરી રહ્યા છે, તેને લઈને પોલીસની કામગીરીમાં પણ અત્યારે અડચણ થઈ રહી છે. જી બિલકુલ કીર્તેશ, આપ જોડાયેલા રહેશો, આપની પાસેથી વધુ માહિતી પણ પ્રાપ્ત કરીશું. તો સુરતમાં સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના બની છે. અસામાજિક તત્વોએ ગણપતિના પંડાલમાં પથ્થરમારો કર્યો. લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે. લાલગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે. હું તમારી હારી છું, કોઈ છોકરા પથ્થરમારો કર્યો છે એ કોઈને છોડવામાં નહીં આવે. અને આપણે આ ચલાવવાનું પણ નથી. વારે વારે કોઈ પણ જગ્યાએ પથ્થરમારો કરે છે એ આપણે ચલાવવાનું પણ નથી. કોઈ પણ જગ્યાએ આપણે કોઈ એનો પથ્થરમારો કરે આપણે ચલાવવાનો નથી. હું તમારી હારી છું. તો ધારાસભ્ય કાંતિ બલર ઘટના સ્થળે પહોંચ્યા હતા અને તેમણે કહ્યું હતું કે જવાબદાર યુવકને નહીં છોડાય. લાલગેટ અને ચોક બજાર પોલીસ પણ ઘટના સ્થળે છે. યુવક સામે કાર્યવાહી કરવા માટે પણ રજૂઆત કરવામાં આવી છે. ધારાસભ્ય પહોંચ્યા અને તેમણે પણ રજૂઆત કરી છે. લોકોને શાંતિ જાળવવા માટે પોલીસ અપીલ કરી રહી છે. કીર્તેશ જોડાયેલા છે, તેમની સાથે વધુ વાત કરીએ, તેમની પાસેથી માહિતી લઈએ. કીર્તેશ, જે પ્રકારથી ધારાસભ્ય કાંતિ બલર તો સામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યાની આ ઘટના સુરતથી સામે આવી રહી છે. યુવકે પથ્થરમારો કર્યો હતો, જે બાદ લોકોએ તેને પકડીને પોલીસ હવાલે કર્યા હતા. પરંતુ લોકોમાં ગુસ્સો છે, લોકોમાં રોષ છે, કારણ કે આ જ વિસ્તારમાં ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી. હાલ પોલીસ પહોંચી છે. ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે અને લોકોને શાંતિ જાળવવા માટે તેઓ અપીલ કરી રહ્યા છે. અસામાજિક તત્વ સામે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી વાત પણ ધારાસભ્ય કાંતિ બલરે કરી હતી. તો લોકોના ટોળા અત્યારે રોષે ભરાયેલા છે અને રસ્તા પર ઉતરી આવ્યા છે. અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યો, જે બાદ લોકોમાં ગુસ્સો છે, લોકોમાં રોષ છે. લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે. પરંતુ અસામાજિક તત્વોએ જે પ્રકારથી તહેવાર
બગાડવાનો પ્રયાસ કર્યો છે, તેને લઈને લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે। તો સૈયદપુરા વિસ્તારની આ સમગ્ર ઘટના હાલ અહીં મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે, જે ગુસ્સે ભરાયેલા છે, રોષિત છે, કારણ કે ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી અને તહેવારમાં શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેને લઈને લોકો ખૂબ જ ગુસ્સામાં જોવા મળી રહ્યા છે। તો સુરતથી મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના, અસામાજિક તત્વોએ ગણપતિના પંડાલમાં પથ્થરમારો કર્યો, જે બાદ લોકોએ આ યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે, પરંતુ લોકો પણ અહીં ખૂબ જ ગુસ્સે ભરાયા છે। પોલીસ તેમને શાંત કરવાનો પ્રયાસ કરી રહી છે। લાલગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે છે। લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો છે। ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। અત્યારે આપ સુરતથી સીધા દ્રશ્યો જોઈ રહ્યા છો। મોટી સંખ્યામાં લોકો એકત્રિત થયા છે અને સાથે પોલીસ ચોકીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે। તો ધારાસભ્ય કાંતિ બલર ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે કહ્યું કે જવાબદાર યુવકને નહીં છોડવામાં આવે, પોલીસ યુવક પર કાર્યવાહી કરશે તેવું ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું। તો પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો છે કે જેથી કરીને મામલો વધુ ન બિચકે અને અશાંતિનો માહોલ ન થાય। લાલગેટ અને ચોક બજારની પોલીસ અહીં ઘટના સ્થળે પહોંચી ગઈ છે, પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે મોટી સંખ્યામાં લોકોના ટોળા પણ રસ્તા પર ઉતરી આવ્યા છે, જેઓ ખૂબ જ ગુસ્સે ભરાયા છે। સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના, ગણપતિના પંડાલમાં કે તમે શાંત રહો, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે જવાબદાર સામે, પરંતુ ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના સામે આવી હતી। તો સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના, અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યો, લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો। લાલગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવો કર્યો છે। ધારાસભ્ય કાંતિ બલર ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમણે કહ્યું છે કે જવાબદાર યુવકને નહીં છોડવામાં આવે, પોલીસ યુવક પર કાર્યવાહી કરશે તેવું ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું છે। લોકોને શાંતિ જાળવવા માટે પણ પોલીસ સાથે તેઓ પણ અપીલ કરી રહ્યા છે, પરંતુ લોકો ગુસ્સે ભરાયા છે, લોકો રોષિત છે। ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના આજ વિસ્તારમાં સામે આવી હતી, ત્યારે તહેવારના સમયે જે પ્રકારથી અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે, તેનાથી લોકો ગુસ્સે ભરાઈને રસ્તા પર ઉતરી આવ્યા છે। પોલીસ ચોકીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે। ગણેશ પંડાલમાં પથ્થર મારતા મામલો બિચક્યો હતો। લોકોએ યુવકને પકડીને પોલીસ હવાલે કર્યા હતા, પરંતુ લોકો ગુસ્સે ભરાયા છે, કારણ કે તહેવાર ટાણે જે પ્રકારની ઘટના સામે આવી છે, ત્યારે પોલીસ અહીં પહોંચી ચૂકી છે। મામલો શાંત કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યો છે। તમામ લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરવામાં આવી રહી છે। તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં બબાલની આ ઘટના, અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલ પર પથ્થરમારો કર્યો, તહેવાર બગાડવાનો પ્રયાસ કર્યો, લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે। હાલ યુવકની પૂછપરછ કરવામાં આવી રહી છે। કડકમાં કડક કાર્યવાહી કરશે તેવી પણ વાત કરવામાં આવી રહી છે। લાલગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી ચૂકી છે। લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવો કર્યો। ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા। તેમણે કહ્યું છે કે જવાબદાર યુવકને નહીં છોડવામાં આવે। તમામ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે જે દોષિત છે તેને છોડવામાં નહીં આવે, કડકમાં કડક સજા કરવામાં આવશે, પોલીસ યુવક પર કાર્યવાહી કરશે તેવું પણ ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું। સાથે લોકોને શાંતિ જાળવવા માટે પણ તેઓ સતત અપીલ કરી રહ્યા છે, પરંતુ મોટી સંખ્યામાં અહીં લોકો ગુસ્સે ભરાયેલા જોવા મળી રહ્યા છે। તો શાંતિ દોડવામાં કોને રસ છે તે પણ એક મોટો સવાલ। તહેવારના સમયે અશાંતિ ફેલાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે, તેનાથી લોકો ગુસ્સે ભરાયા છે। પોલીસ પણ અહીં છે કે જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને। તો ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચી ગયા છે, પરંતુ દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે કેટલી મોટી સંખ્યામાં અહીં લોકો પહોંચ્યા છે, કારણ કે ગત વર્ષે પણ લોકોનું કહેવું છે કે તહેવાર ટાણે આ જ પ્રકારથી ગણપતિ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો હતો। આ જ વિસ્તારમાં આ પ્રકારની ઘટનાનું પુનરાવર્તન કેમ થયું તેને લઈને લોકોમાં અત્યારે રોષ જોવા મળી રહ્યો છે અને કચેરીનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે, પોલીસ ચોકીનો ઘેરાવ કરવામાં આવ્યો છે। સૈયદપુરા વિસ્તારની પોલીસ ચોકીનો ઘેરાવ કરવામાં આવ્યો। તો લાલગેટ અને ચોક બજારની પોલીસ ઘટના સ્થળે પહોંચી છે, પરંતુ
પોલીસ કરતાં પણ વધુ મોટી સંખ્યામાં અહીં લોકો જોવા મળી રહ્યા છે. લોકો પણ અહીં રસ્તા પર ઉતરી આવ્યા છે કારણ કે લોકોમાં ગુસ્સો છે અને રોષ છે. તહેવારનો સમય છે, ખુશીનો સમય છે અને આ તહેવારના ખુશીના સમયમાં કોને શાંતિ પસંદ નથી આવી રહી, કેમ અશાંતિ ફેલાવવાનો તહેવારના સમયે દર વર્ષે પ્રયાસ કરવામાં આવે છે, તેને લઈને લોકોનો જે ગુસ્સો છે તે ચરમસીમા પર પહોંચી ગયો છે. કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળા ફોન લાઈન પર જોડાયા છે, તેમની સાથે વાત કરીએ. અસલમભાઈ, જે પ્રકારથી શાંતિ દોડવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે અને લોકોએ પણ ગુસ્સામાં સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો છે, તહેવાર ટાણે કોને કહી શકાય કે અશાંતિ ફેલાવવાનો શોખ છે દર વર્ષે? જો આ પેલી વાત તો બેન વાત કરું કે સુરતની સંસ્કૃતિ આ નથી જી, અને જે કઈ આજે ઘટના ઘટી છે નિંદાને પાત્ર છે, જેનો સખત શબ્દોમાં વખોડું છું. અને જે કોઈ આ ઘટના માટે જવાબદાર હોય ને, હું હજુ કહું છું કે મુસ્લિમ પણ નહીં હશે ને હિન્દુ પણ નહીં હશે, અસામાજિક હશે. બિલકુલ બિલકુલ બરાબર, એનો કોઈ સમાજ નહીં હશે. મારા સુરતનું કલ્ચર, મારી સુરતની સંસ્કૃતિ, મારી સુરતની પ્રજાને હું ઓળખું છું કે હર હંમેશા એ કોમી એકતાને ભાઈચારાથી રહી છે, એકબીજાના વાર તહેવારને, એકબીજાના ધર્મને ખૂબ માન સન્માન આપતી આવી છે. એટલે આવો હિચકારો કૃત્ય કરનાર કોઈ જ માફીને પાત્ર નથી. પોલીસ તંત્ર પાસે મારી એટલી જ અપેક્ષા છે, એટલી જ અપીલ છે કે આ બાબતને ગંભીરતાથી લઈને તટસ્થ અને નિષ્પક્ષ રીતે તપાસ કરે, કસૂરવારને દંડે, નિર્દોષને ટાર્ગેટ ના કરે, ચાહે કોઈ પણ સમાજનો હોય, અને કસૂરવાર જે છે એની સામે કાર્યવાહી કરવી જોઈએ કે બીજી વાર આવો હિચકારો કૃત્ય ના કરે જેના કારણે આપણા શહેરનું નામ ખરાબ થાય. બંને સમાજ, બંને ધર્મના લોકોને મારી વિનંતી છે કે શાંતિ અને સંયમ જાળવે અને પોલીસ તપાસમાં પૂરતો સહકાર આપે. બિલકુલ અસલમજી, જે પ્રકારથી કહી શકાય કે ખૂબ જ નિંદનીય આ ઘટના છે અને નિષ્પક્ષ તપાસ પણ થવી જોઈએ, પરંતુ આ અસામાજિક તત્વો જે પ્રકારથી શાંતિ દોડવાનો પ્રયાસ કરતા હોય છે, કોમી એકતા હોય છે, તેના પર પણ કલંક લગાવતા હોય છે, તો અસલમજી શું તેમના વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ? શું બિલકુલ, હું કહેશો? એ જ કહું છું. જો મારી એ જ માંગણી છે કે આમાં કોઈ નિર્દોષ ના દંડાય, એની તકેદારી રાખો અને જે કસૂરવાર છે એને છોડો નહીં, એને દાખલારૂપ કાર્યવાહી કરો. પણ નિર્દોષને તમે સાથે કાર્યવાહી કરશો તો લોકોને એમ થશે કે અમારી સાથે અન્યાય થયું છે. એટલે કોણ આવું કસૂરવાર છે, અસામાજિક છે, એ પોલીસે તટસ્થ રીતે, નિષ્પક્ષ રીતે તપાસ કરવી જોઈએ. બિલકુલ, નિર્દોષને તો બિલકુલ કહી બિલકુલ, શકાય કે બિલકુલ, ટાર્ગેટ કરવા જ ન જોઈએ, પરંતુ જે જવાબદાર છે બિલકુલ તેમની એને વિરુદ્ધ છોડવા શું નહીં કાર્યવાહી થવી જોઈએ? આપ એમની શું સામે માનો છો? દાખલારૂપ હું તો એમ કહું કે એવા કસૂરવાર જે હોય, જે દેખાતા હોય, સીસીટીવી કેમેરા ઠેર ઠેર લાગ્યા છે. જી જી, પોલીસ તપાસમાં જે નીકળે કે સીસીટીવી કેમેરામાં હિચકારો કૃત્ય કરે છે, અસામાજિક કૃત્ય કરે છે, એની સામે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ. એ કોઈ પણ સમાજનો, કોઈ પણ ધર્મ, હું હજુ કહું છું કે આ સામાજિક છે, એનો કોઈ સમાજ નથી, એનો કોઈ ધર્મ નથી. બિલકુલ બિલકુલ, બિલકુલ બસ શાંતિ. જી જી, ઓકે બિલકુલ ઓકે બેન. બિલકુલ અસમજી, જે પ્રકારથી સુરતમાં કહી શકાય કે કોમી એકલાસની આપણે ઘટના જોતા હોઈએ છીએ, તમામ તહેવારો છે તે ખૂબ જ સારી રીતે મળીને ઉજવવામાં આવતા હોય છે, ત્યારે બિલકુલ. આ જે લોકો છે, જે અસામાજિક તત્વો છે, તે નામ ખરાબ કરવાનો જે પ્રકારથી પ્રયાસ કરી રહ્યા છે, તેવા લોકોને આપ શું કહેશો? અત્યારે જે દ્રશ્યો પણ સામે આવી રહ્યા છે, લોકોમાં રોષ છે, ગુસ્સો છે. જો બેન, જે લોકોએ આ કૃત્ય કર્યું, હલો 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 હલો
કરવામાં આવી રહ્યો છે। તો ન્યૂઝ 18 પણ શાંતિની અપીલ કરી રહ્યું છે। લાલગેટ અને ચોક બજાર વિસ્તારમાં જે પ્રકારથી ત્યાંની જે પોલીસ છે તે પણ હાલ રસ્તા પર છે। લોકોના ટોળા પણ રસ્તા પર ઉતરી આવ્યા છે। લોકોને શાંતિ જાળવવા માટે પોલીસ સતત અપીલ કરી રહી છે। સુરતના સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના, કેટલાક અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યો, જે બાદ લોકો ગુસ્સે ભરાયા। યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે। ન્યૂઝ 18ની પણ શાંતિની અપીલ। અત્યારે જે પ્રકારથી પોલીસ ત્યાં પહોંચી છે, લાલગેટ અને ચોક બજારની પોલીસ હાલ ઘટના સ્થળે છે અને તમામ લોકોને શાંતિ જાળવવા માટે પણ અપીલ કરી રહી છે। લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો છે। ધારાસભ્ય કાંતિ બલર ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમણે કહ્યું છે કે જવાબદાર યુવકને છોડવામાં નહીં આવે, પોલીસ યુવક પર કાર્યવાહી કરશે તેવું પણ કાંતિ બલરે નિવેદન આપ્યું છે। પરંતુ આ ઘટના સામે આવ્યા બાદ તમામ લોકોમાં રોષ છે। હાલમાં જ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાનું પણ નિવેદન સામે આવ્યું। તેમણે પણ ન્યૂઝ 18 સાથે વાતચીત કરી ત્યારે કહ્યું કે નિષ્પક્ષ તપાસ થવી જોઈએ અને દાખલારૂપ કહી શકાય કે સજા મળવી જોઈએ કે જેથી આ પ્રકારની ઘટના છે તેનું પુનરાવર્તન ન થાય। કેટલાક અસામાજિક તત્વો કે જેમને અશાંતિ ફેલાવવાનો રસ છે તેમને સબક શીખવાડવો જરૂરી બન્યો છે તેવું પણ કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પણ પોતાના નિવેદનમાં કહ્યું છે। હાલ જે તમામ લોકો છે તે રસ્તા પર ઉતરી આવ્યા છે। મોટી સંખ્યામાં લોકો ગુસ્સામાં રસ્તા પર ઉતરી આવ્યા છે। સૈયદપુરા વિસ્તારમાં જે ચોકી છે તેનો પણ ઘેરાવ કરવામાં આવ્યો છે। પોલીસ હાલ તમામ લોકોને શાંતિ જાળવવા માટે સતત અપીલ કરી રહી છે। ન્યૂઝ 18 પણ શાંતિની અપીલ કરી રહ્યું છે। તો સુરતના સૈયદપુરા વિસ્તારમાં બબાલની ઘટના, અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યો, લોકો યુવકને પકડીને પોલીસને સોંપ્યો છે। લાલગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે, લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવ કર્યો છે। ધારાસભ્ય કાંતિ બલર ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમણે કહ્યું છે કે જવાબદાર યુવકોને છોડવામાં નહીં આવે। લોકોમાં અત્યારે ખૂબ જ ગુસ્સો અને ખૂબ જ આક્રોશ છે, કારણ કે લોકો કહી રહ્યા છે કે ગત વર્ષે પણ આ જ વિસ્તારમાં ગણપતિ પંડાલમાં અશાંતિ ફેલાવવાનો પ્રયાસ ગત વર્ષે પણ કરવામાં આવ્યો હતો। અસામાજિક તત્વોની હિંમત કેમ આટલી વધી ગઈ છે તેને લઈને પણ લોકો ગુસ્સે ભરાયા છે। તહેવારનો સમય છે, લોકોમાં ખુશીનો માહોલ હોય તે સ્વાભાવિક છે અને તેવા સમયે અશાંતિ ફેલાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેને લઈને હવે પોલીસે કડકમાં કડક કાર્યવાહી કરવી જોઈએ તેવી લોકો માંગ કરી રહ્યા છે। તેની સાથે લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, ગુસ્સે ભરાયા છે। પોલીસ તમામ લોકોને ખાસ શાંતિ જાળવવા માટે અપીલ કરી રહી છે। ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા અને તેમણે પણ કહ્યું કે જવાબદાર યુવકને નહીં છોડવામાં આવે। તમામ લોકો મહેરબાની કરીને શાંતિ રાખે, શાંતિ જાળવે, કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે હાલ પોલીસનો કાફલો ખડકી દેવામાં આવ્યો। છોડવાના નહીં આવે। હું તમારી હારી છું, હું તમારી હારી છું। કોઈ છોકરા પથ્થરમારો કર્યો છે એ કોઈને છોડવામાં નહીં આવે અને આપણે આ ચલાવવાનું પણ નથી। વારે વારે કોઈ પણ જગ્યાએ પથ્થરમારો કરે છે એ આપણે ચલાવવાનું પણ નથી। કોઈ પણ જગ્યાએ આપણે કોઈ એનો પથ્થરમારો કરી આપણે ચલાવવાનો નથી। હું તમારી હારી છું। તો ધારાસભ્ય કાંતિ બલર અત્યારે જે પ્રકારથી તમામ લોકોને અપીલ કર્યા છે કે હું તમારી સાથે છું, છોડવામાં નહીં આવે, જે પણ જવાબદાર હશે તેને બિલકુલ નહીં છોડવામાં આવે, હું તમારી સાથે છું તેવી તમામ લોકોને તેઓ અપીલ કરી રહ્યા છે। પરંતુ લોકો ખૂબ જ ગુસ્સે છે અને રોષે ભરાયેલા જોવા મળી રહ્યા છે। લોકોનો જે ગુસ્સો છે તે ચરમસીમા પણ પહોંચ્યો છે। લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે। પોલીસને પણ તેમને કાબૂમાં કરવા મુશ્કેલી થઈ રહી છે। લોકોને શાંતિ જાળવવા માટે પોલીસ પણ સતત અપીલ કરે છે। ન્યૂઝ 18 પણ અપીલ કરી રહ્યો છે શાંતિ જાળવવા માટે। શાંતિ દોડવામાં કોને રસ છે તે અહીં એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે। સુરત કે જ્યાં તહેવારના સમયે લોકોમાં ખુશીનો માહોલ છે, ત્યારે જે પ્રકારથી સૈયદપુરા વિસ્તારમાં અશાંતિ ફેલાવવાનો જે પ્રયાસ કરવામાં આવ્યો છે તેની નિંદા અત્યારે કોંગ્રેસ નેતા અસલમ સાયકલવાળાએ પણ કરી અને સાથે જ તેમણે પણ કહ્યું હતું કે કડકમાં કડક કાર્યવાહી કરવી જરૂરી છે। લોકોને શાંતિ જાળવવા માટે તમામ લોકો અપીલ કરી રહ્યા છે। સૈયદપુરા વિસ્તારમાં અત્યારે બબાલનો માહોલ જોવા મળી રહ્યો છે। લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે, ગુસ્સે ભરાયા છે। ગત વર્ષે પણ આ પ્રકારની ઘટના સામે આવી હોવાનું લોકો દ્વારા કહેવામાં આવી રહ્યું છે। અસામાજિક તત્વોને પોલીસ કે કાયદાનો કોઈ જાતનો ભય કેમ નથી તેવો પણ સવાલ લોકો કરી રહ્યા છે।
અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યો, લોકોએ યુવકને પકડીને પોલીસને સોંપ્યો। લાલગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે પહોંચી છે। લોકોએ સૈયદપુરા પોલીસ ચોકીનો ઘેરાવો કર્યો છે। તો હાલ ધારાસભ્ય કાંતિ બલર પણ ઘટના સ્થળે પહોંચ્યા છે। તેમણે કહ્યું છે કે જવાબદાર યુવકને છોડવામાં નહીં આવે, પોલીસ યુવક પર કાર્યવાહી કરશે તેવું ધારાસભ્ય કાંતિ બલરે કહ્યું છે। ઉલ્લેખનીય છે કે શાંતિ દોડવામાં કોને રસ છે તે પણ એક મોટો સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે, જેના કારણે લોકો છે તે આક્રોશિત છે, લોકો ગુસ્સે ભરાયા છે, લોકોના ટોળા રસ્તા પર ઉતરી આવ્યા છે। મોટી સંખ્યામાં આ વિસ્તારમાં લોકો હાલ રસ્તા પર ઉતરી આવ્યા છે અને પોલીસ પણ તેમને શાંત કરવા માટે પ્રયાસ કરી રહી છે। દ્રશ્યોમાં આપ જોઈ શકો છો કે રસ્તા પર કેટલી મોટી સંખ્યામાં લોકો અહીં રસ્તા પર ઉતરી આવ્યા છે। જે પ્રકારથી સૈયદપુરા વિસ્તારની જે ચોકી છે તેનો પણ લોકોએ ઘેરાવ કર્યો છે। જો કે યુવકને પકડીને પોલીસને સોંપવામાં આવ્યા છે, ત્યારે હવે આ યુવક વિરુદ્ધ કડકમાં કડક કાર્યવાહી થાય તેવી લોકમાંગ પણ ઉઠી છે। સાથે પોલીસ હવે તપાસ કરશે, આ યુવકની પૂછપરછ પણ કરવામાં આવશે। સાથે ધારાસભ્ય કાંતિ બલરે પણ તમામ લોકોને વિશ્વાસ અપાવ્યો છે કે કડકમાં કડક કાર્યવાહી અમે કરીશું, પરંતુ તમે તમામ લોકો પણ શાંતિ રાખો, મારા પર વિશ્વાસ કરો, કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે તેવી તેમણે વાત કરી છે। ઉલ્લેખનીય છે કે તહેવારના સમયે અશાંતિ ફેલાવવાનો સુરતમાં પ્રયાસ કરવામાં આવ્યો, ગણેશ પંડાલમાં પથ્થરમારો કરવામાં આવ્યો। હાલ લાલગેટ અને ચોક બજાર પોલીસ ઘટના સ્થળે છે, પરંતુ લોકોના ટોળા પણ રસ્તા પર ઉતરી આવ્યા છે અને લોકોના ટોળામાં જે પ્રકારથી ગુસ્સો છે, રોષ છે, મોટી સંખ્યામાં લોકોનું ટોળું છે તે રસ્તા પર ઉતરી આવ્યું છે। એટલી વધુ સંખ્યામાં અહીં લોકો જોવા મળી રહ્યા છે કે પોલીસને પણ તેમને કાબૂમાં લેવામાં મુશ્કેલી થાય। સુરતમાં કાંકરિયાળો અસામાજિક તત્વોને પોલીસનો ડર કેમ નથી તે એક મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે, જેના કારણે લોકો સૌથી વધારે ગુસ્સે છે। અસામાજિક તત્વો સામે કાર્યવાહી ક્યારે થશે અને કાર્યવાહી થાય તો પણ તે કાર્યવાહી એવી થવી જોઈએ કે આ ઘટનાઓનું પુનરાવર્તન ન થાય। તહેવારોમાં આવી પ્રવૃત્તિ ક્યારે અટકશે? તહેવારોનો સમય હોય, ખુશી હોય, ઉલ્લાસ હોય અને એવામાં આ પ્રકારની ઘટના, અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી તેને લઈને પણ લોકો ગુસ્સે ભરાયા છે। કાર્યવાહી કરવી ખૂબ જ જરૂરી બની છે તેવું લોકો કરી રહ્યા છે, પરંતુ એ કાર્યવાહી દાખલારૂપ કાર્યવાહી હોવી જોઈએ। અસામાજિક તત્વોને પોલીસનો ડર નથી તે સતત સવાલ ન્યૂઝ 18 ગુજરાતી પણ કરી રહ્યો છે કે કેમ અસામાજિક તત્વોમાં કહી શકાય કે ડર નથી જોવા મળી રહ્યો। ક્યારે કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવશે અને તહેવારોમાં આવી પ્રવૃત્તિ જે દર વર્ષે થાય છે તે ક્યારે અટકશે તે પણ એક મોટો સવાલ। લોકોમાં એ જ ગુસ્સો છે કે દર તહેવારે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન કેમ થતું હોય છે, કેટલી સેફટી તેમની તહેવારના સમયે જ્યારે તેઓ પહોંચે ગણપતિ પંડાલમાં ત્યારે તેમની સેફટી કેટલી, પથ્થરમારો અચાનક કરી દેવામાં આવે, અશાંતિ ફેલાવવાનો પ્રયાસ કરવામાં આવે, તહેવારના સમયે જે ખુશી છે તે ખુશીને કહી શકાય કે રોષમાં પરિણમવામાં આવે, તો પછી આ ઘટનાઓનું પુનરાવર્તન કેમ થઈ રહ્યું છે? એટલા માટે જ થઈ રહ્યું છે કારણ કે આ અસામાજિક તત્વોને કોઈ પણ જાતનો પોલીસનો ડર નથી એવું લાગી રહ્યું છે। કડકમાં કડક કાર્યવાહી થવી જોઈએ, પરંતુ એવી કાર્યવાહી થવી જોઈએ કે જેથી બીજી વાર આ અસામાજિક તત્વો આવું કૃત્ય કરતા પહેલા ડરે, તે બહુ જરૂરી બની ગયું છે। તો સુરતમાં કાંકરિયાળો જે પ્રકારનો અહીં કહી શકાય કે જે ઘટના અહીં સામે આવી રહી છે તે બાદ લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા છે, લોકો રસ્તા પર ઉતરી આવ્યા છે અને હવે આ પ્રકારની ઘટનાઓનું પુનરાવર્તન ન થવું જોઈએ તેવી સતત માંગ લોકો કરી રહ્યા છે। ઉલ્લેખનીય છે કે ગુસ્સે ભરાયેલા લોકોનું એ પણ કહેવું છે કે ગત વર્ષે પણ આ જ વિસ્તારમાં આવી ઘટના સામે આવી હતી, પરંતુ ફરી એકવાર આનું પુનરાવર્તન થવું એનો એ જ મતલબ થાય છે કે અસામાજિક તત્વોને કોઈ પણ જાતનો કાયદાનો ડર નથી કે પછી પોલીસનો પણ ડર નથી। સુરતથી અત્યારે મહત્વપૂર્ણ સમાચાર સામે આવી રહ્યા છે। સૈયદપુરા વિસ્તારમાં બબાલની આ ઘટના સામે આવ્યા બાદ લોકો ખૂબ જ ગુસ્સે ભરાયા છે, લોકોનો ગુસ્સો ચરમસીમા પર પહોંચી ગયો છે। અસામાજિક તત્વોએ ગણપતિ પંડાલમાં પથ્થરમારો કર્યો, કેટલા લોકોએ પથ્થરમારો કર્યો તે અંગેની જાણકારી અત્યારે નથી આવી, પરંતુ દર વખતે આવી ઘટનાનું પુનરાવર્તન કેમ થાય છે તે સવાલ અહીં ઉપસ્થિત થઈ રહ્યો છે। આ મામલે હવે તપાસ કરવામાં આવશે, ત્યારે કેટલા લોકો તેમાં સંડોવાયેલા છે તે સામે આવશે। પોલીસ દાખલારૂપ કાર્યવાહી ક્યારે કરશે તે મોટો સવાલ। દાખલારૂપ કાર્યવાહી થશે તો જ પુનરાવર્તન નહીં થાય। કેટલા લોકોએ પથ્થરમારો કર્યો હતો તે પણ અત્યારે એક મોટો સવાલ છે। હાલ તો એક યુવકને તમામ લોકોએ પકડીને પોલીસ હવાલે કર્યા, પરંતુ દર વર્ષે તહેવાર ટાણે આવી ઘટનાઓનું પુનરાવર્તન કેમ થાય છે તે પણ અહીં મોટો સવાલ ઉપસ્થિત થઈ રહ્યો છે।